મારા વાલા પ્રિયો, ઈશુના નામમાં હું તમને શુભેચ્છા પાઠવું છું. શું તમે સારા છો? મેં તમને હંમેશા ખુશ રહેવાનું કહ્યું હતું ને? તમારે હંમેશા ઈશુમાં આનંદ કરવો જોઈએ, ઠીક છે? જો પ્રભુ તમારી સાથે હોય તો તમે હંમેશા ખુશ રહી શકો છો. જ્યારે તે તમારી સાથે છે, સમસ્યાઓ, સંઘર્ષો, દુઃખો હોઈ શકે છે, છતાં તે તમને બધા વચ્ચે અદ્ભુત રીતે દોરી જશે. હવે પ્રભુ તમને એક વચન આપી રહ્યા છે. તે શું છે જાણો છો? 37મો અધ્યાય, હજકીએલ 37મો અધ્યાય, તેની 14મી કલમ. હું મારો આત્મા તમારામાં મૂકીશ એટલે તમે જીવતા થશો. શું હું હમણાં જીવતો નથી? શું તમે આમ આશ્ચર્ય પામો છો? આ જે છે તે એક આધ્યાત્મિક એવું મુખ્ય સત્ય છે. આપણા આધ્યાત્મિક જીવનની અંદર કેટલીક બાબતો આપણને અસર કરે છે અને આપણી અંદર એક મૃત પરિસ્થિતિ લાવે છે. હું પ્રાર્થના કરી શકતો નથી, એવું લાગે છે પ્રાર્થના જીવનમાં હું મરી ગયો છું. કોઈ પણ આનંદ નથી, કોઈ ઉલ્લાસ નથી. મારો બધો આનંદ તે મરી ગયો છે. મારા પરિવારમાં કોઈ શાંતિ નથી. શું તમે લોકોને આવું કહેતા સાંભળ્યા છે? તેમને અસર થઈ છે. જ્યારે પ્રભુનો આત્મા આવશે, પુનર્જીવિત થશો. પ્રભુ પોતાનો આત્મા આપણામાં મોકલે છે અને આપણા જીવનને પુનર્જીવિત કરે છે. આજે પણ તમારા જીવનમાં કંઈ અસર થયું છે ને? ક્યાંક તમને એવું લાગે છે કે તે મૃત થઈ ગયું છે. જ્યારે પવિત્ર આત્માની શક્તિ ઉતરે છે, તમે પુનર્જીવિત થશો. ગુમાવેલો તમારો આનંદ તમને પાછો મળી જશે. ઘરમાં જે ગુમાવેલો આનંદ છે તે તમને પાછો મળી જશે. ખોવાયેલો આશીર્વાદ તે પાછો મળી જશે. પરિસ્થિતિ મરી ગઈ હતી, પરંતુ ફરી એકવાર જીવન થશે. પ્રભુ પોતાનો આત્મા મોકલીને તેને પુનર્જીવિત કરશે. રોમનો 8મો અધ્યાયના 11મી કલમમાં તે કહે છે, તે પોતાના આત્માની મારફતે તમારા મર્ત્ય શરીરોને પણ સજીવન કરશે. મારા પરિચિત પરિવારની અંદર એક ભાઈ તે બીમાર પડ્યો હતો, કારણ કે તેનું લીવર તે ખરાબ થઈ ગયું હતું. તેનું લીવર મરી ગયું હતું. બસ આટલું જ, ખતમ થઈ ગયું. ડૉક્ટરોએ કહ્યું કે હવે કશું પણ થઈ શકતું નથી. અને તે જે હતો તે ઘણા દિવસો સુધી હોસ્પિટલમાં જ રહ્યો હતો. અને ડૉક્ટરોએ કહ્યું કે તે તેની છેલ્લી ઘડીઓમાં આવી ગયો છે. સંબંધીઓને બોલાવી લો. ડૉક્ટરે કહ્યું કે એવું લાગે છે કે ગમે ત્યારે તે મરી શકે છે, બીજા દિવસે પણ તે મરી શકે છે. તે અંતિમ તબક્કામાં છે, વાત કરી શકતો ન હતો, શ્વાસ પણ તે લઈ શકતો ન હતો. પછી તેની જે પત્ની હતી તેને આ વચન મળ્યું કે પરમેશ્વરનો આત્મા આપણા નશ્વર શરીરોને પણ જીવંત કરી શકે છે. તેની પાસે પુનર્જીવિત કરવાની સામર્થ્ય છે. તેથી તેણી આ વચનને વળગી રહી હતી અને આખી રાત તે હોસ્પિટલની અંદર એકદમ જોરોથી પ્રાર્થના કરતી હતી. તેનો પતિ આઈસીયુમાં જીવન માટે સંઘર્ષ કરતો હતો. તેણીએ વચન પર હાથ મૂકીને પ્રાર્થના કરી, પરમેશ્વરનો આત્મા પુનર્જીવિત કરે છે. પરમેશ્વરનો આત્મા મારા પતિ પર છે. મારા પતિના શરીરને પુનર્જીવિત કરશે, લીવરને પુનર્જીવિત કરશે. આવી રીતે કહ્યું. હું વિશ્વાસ કરું છું. તેણે પોતાની વિશ્વાસ કબૂલ કરીને આખી રાત પ્રાર્થના કરતી હતી. હું આઈસીયુમાં જઈ શકતી નથી, પણ પરમેશ્વરનો આત્મા જઈ શકે છે. પરમેશ્વરની આત્મા ઉતરે. પવિત્ર આત્માની જે સામર્થ્ય છે તે ઉતરી આવે. આખી રાત પ્રાર્થના કરી. જ્યારે સવારે ડૉક્ટરો આવ્યા અને જોયું, તે પોતાની આંખો ખોલીને બોલવા લાગ્યા હતા. તેના શરીરમાં એક મોટો ફેરફાર આવી ગયો હતો. ડૉક્ટર આશ્ચર્ય પામતા હતા કે અમને લાગ્યું હતું તે મરી જશે, પરંતુ હવે તે બોલવા લાગ્યા છે. જ્યારે તેઓએ તેની તપાસ કરી જોઈ તો લીવર નવું બની ગયું હતું. મૃત યકૃતને તેનું જીવન પાછું મળી ગયું હતું. આ બધું કેવી રીતે શક્ય છે? કેવળ તેની પત્ની જાણતી હતી. તેણીએ વચનને વળગી રહી અને પ્રાર્થના કરી. પવિત્ર આત્મામાં નશ્વર જે શરીર છે તેને જીવન આપવાની એક સામર્થ્ય છે. હું તમારામાં મારો આત્મા મૂકીશ અને તમે જીવશો. તમારા જીવનમાં કયા ક્ષેત્રમાં તમને પવિત્ર આત્માની શક્તિની જરૂર છે? કદાચ તમારા શરીરના કેટલાક ભાગો તે મરી ગયા હશે, મૃત થઈ ગયા હશે. તમારી કિડની મૃત હોઈ શકે છે, તમારા હૃદય મૃત હોઈ શકે, તમારા ફેફસા અથવા ગર્ભાશય પણ. પ્રભુ, મારામાં તમારો પવિત્ર આત્મા મોકલો અને મને પુનર્જીવિત કરી નાખો. આવી રીતે તમે પ્રાર્થના કરીને એકવાર જુઓ, એક ચમત્કાર થશે. તમારા બાળકો માટે, પતિ માટે, પત્ની માટે પવિત્ર આત્માની શક્તિની જરૂર પડી શકે છે, એક જીવંત શક્તિ. જો તમે વિશ્વાસની સાથે પ્રાર્થના કરશો તો આજે જ તેમનું મૃત જીવન તે એકદમ નવું બની જશે. તે સજીવન થશે, એક અદ્ભુત ચમત્કાર થશે. તે ચમત્કાર આજે થવાનો છે. શું તમે વિશ્વાસ કરો છો? કઈ બાબતમાં પ્રભુ તમારામાં પુનર્જીવિત થાય તેવું ઈચ્છો છો? બસ વિશ્વાસ કરીને પ્રાર્થના કરો. પવિત્ર આત્માની શક્તિ તમારા ઉપર ઉતરી આવશે. પવિત્ર આત્માનો આભાર જે સજીવન કરે છે. આ પુત્ર, આ પુત્રી સજીવન થવા માટે પ્રાર્થના કરી રહી છે. તમે વચન આપ્યું છે કે આપણે જીવીશું. તમારા આત્માને તેમનામાં મૂકી દો પ્રભુ. તેમના શરીરમાં જે અંગો પ્રભાવિત છે અથવા તો મૃત થયા છે તેમને ઈશુના નામમાં જીવંત થવા દો. તેમને પુનર્જીવિત થવા દો.
તેમના જીવનની અંદર, તેમના કુટુંબની અંદર, તેમના વ્યવસાયની અંદર, તેમના કાર્યની અંદર અને સેવા કાર્યમાં બધી મૃત પરિસ્થિતિઓને બદલવા દો પ્રભુ. તેમને ફરીથી પુનર્જીવિત થવા દો પ્રભુ. ઈશુના નામમાં આમેન, આમેન. જીસસ રિડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.